તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો મસ્ત મને સવાર પડી કે અંદર 8:30 ઉપરનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારમાં જો આપણે જો સાંજે મૂક્યું હતું સ્ટડી સેવર એ રીતના બધું જે એમનું પડ્યું છે. કેમ કે કાલે હું નિબંધ રાતે લખતો હતો ગઈ રાતે 2 વાગે, તો લખેલો એમનો પડ્યો છે. પહેલાં કૃષિ ઉપર નિબંધ લખતો હતો, કેમ કે આપણું મેઇન મહત્ત્વનો પાયો એ છે, એની માથે જ લખવાનું હોય ને પેલો નિબંધ, તો એની માથે લખતા જ નિબંધ આપણે એમના સરખું મુદ્દા કરી કમ્પ્લીટ કરી. અને હવે આપણે જેમ એટલે એટલું બધું ફોકસ નથી કરતો પાર્ટ બીમાં, મારો ટાર્ગેટ કોન્સ્ટેબલમાં વધારે છે, પણ તોય પીએસઆઈમાં આપણે કર્યું હોય થોડું ઘણું એની મહેનત કરી લેવાની એમ જે થાય. તો ચાલો અત્યારમાં જો આપણે બુક્સ રીડ કરવાની છે, કઈ 2.5 લેવાની છે, કેમ કે આપણે કાલે 50 પેજ સમથિંગ વાંચ્યા હતા. 50 પેજનું આપણે ડેલી ટાર્ગેટ છે રીડ કરવાનું, 50 પેજનું. તો 50 પેજ આપણે કાલે વાંચી ગયા હતા, અને હવે 150 પેજ બાકી રહ્યા છે બુકના. 800 પેજની છે. તો આપણે રહ્યા ને બનતા સુધી એવું કહીશ ખબર છે, આપણે રહ્યા ને રિવિઝન બનતા સુધી કરવાનું આવશે લેક્ચર દ્વારા. તો ચાલો હા જો ને 651થી ચાલુ કરવાનું છે. ઓકે, 651થી ચાલુ કરવાનું છે. તો આજના 50 પેજ કમ્પ્લીટ આ કરવા છે. ટૂંકમાં શું કહેવાય, આ 2 વાળી બુકના 50 પેજ રીડ કરવા છે. પછી મેથ્સ લેવું છે, રિઝનિંગ લેવું છે, લેક્ચર દેખવા છે, મેથ્સ એટલે શું કહેવાય હિસ્ટ્રીના. આ રીતે ઘણું ઘણું કામકાજ છે. તો જોડે રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો. અને હું અરુણ ચાવડા. તો ચાલો 1 ઉપરનો ટાઈમ થઈ ગયો છે, અને આપણે ક્યાં પહોંચ્યા છે? 682 પેજે પહોંચી ગયા. 650 પેજ ચાલુ કર્યું હતું આપણે, અને ટાઈમ તમને દેખાડું. 1:24 થઈ ગઈ છે. બસમાં એક કોલ આવ્યો હતો, એક ફ્રેન્ડ જોડે વાત થોડી કરી હતી. થોડોક ટાઈમ એમ બગાડ્યો, થોડોક પણ બગાડ નહોતો, થોડુંક સજેસ્ટ કરવાનું હતું, સજેસ્ટ લેવાનું હતું, એવું બધું કરવાનું હતું. થોડું આપણે કન્સેપ્ટ ક્લિયર કર્યો હતો. અને હવે આપણે રહ્યા ને જો આ બુક્સ પણ જોડે ચાલુ જ છે બનાવવાનું. ઘણા ફ્રેન્ડ્સો મને કહેતા છે કે તમે બુક્સ બનાવાય કે ન બનાવાય, પણ એમાં એવું છે હું એટલા માટે બનાવું છું, મારી બુક્સ હવે બની થોડીક બાકી રહી છે બનવામાં એમ, એટલે બુક કમ્પ્લીટ આપણી થઈ જાય છે એકદમ. એના માટે હું બનાવું છું. પ્લસ કે મારે મેન્સ દેવી છે ને, એટલા માટે થોડીક હું પ્રેક્ટિસ વધારે પૂરતી એની કરું છું. ટૂંકમાં તૈયારી વખતથી હું પ્રેક્ટિસ તો કરતો જાઉં છું એમને, પણ બી પાર્ટની થોડોક વિચાર છે કરવાનો, થોડો એમ, બહુ નહીં, થોડો. બાકી મેન ટાર્ગેટ તો આપણો કોન્સ્ટેબલ જ છે, પણ તોય પીએસઆઈનું થોડુંક આપણે એક્સપિરિયન્સ તો થાય, એટલા માટે આપણે થોડુંક શું લખાણનું અને થોડુંક બી પાર્ટનું કંઈ કલાક, 1.5 કલાક, 2 કલાક, 1.5 કલાક ફાળવું છું ટાઈમ કાઢી વ્યવસ્થિત. તો ચાલો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે, અને હવે જમી લઈએ. અને પછી હવે આપણે મેથ્સ લેવું છે. ટોટલ આપણે 50 પેજ આજે રીડ કરવાની ટાર્ગેટ છે. એમાં 30-32 જેવા થઈ ગયા, 19-20 જેવા પેજ બાકી છે, એ કરી નાખશું. એટલે આપણે 2 વાળી બુકના 700 પેજ કમ્પ્લીટ થઈ જાય. ભાઈ 100 પેજ રહે, 100 પેજ કમ્પ્લીટ કરવાના છે. ટૂંકમાં આ મહિનામાં આપણો ટાર્ગેટ હતો આ બુક પૂરી કરવાનું. એમાં આજ 30 તારીખ થઈ ગઈ છે, અને 31 મહિનો હોય ને આ મહિનો કયો છે? ઓગસ્ટ. 31 હોય છે, જુલાઈ અને ઓગસ્ટ 2 31 ના હોય, એટલે 31 મહિનો છે. એટલે કાલે ટૂંકમાં આપણે 50 પેજનો એવો ટાર્ગેટ જશે. 1 તારીખે 50 પેજ કરવા પડશે. એક દિવસનો ફેર ગયો. એનું કારણ એવું હતું કે એક દિવસ મેં રીડિંગ નહોતું કર્યું, મને મૂડ નહોતું ને એટલું. એ દિવસે મેં 11 કલાકનો લેક્ચર જોયો હતો. 11 કલાકનો લેક્ચર એક દિવસમાં પૂરો કર્યો. 10-11 વાગે હું સૂઈ રહ્યો હતો, પછી હું જાગ્યો અને 11 કલાકનો લેક્ચર મેં જોયો. તેથી મેં રીડિંગ ન કર્યું, એના કારણે મારે 50 પેજ એની પૂરા ન થયા. અને તેથી 50 પેજ પૂરા કર્યા હોય ને 31 તારીખ મારા કમ્પ્લીટ બુક રહીને ઓકે થઈ જાય, જે મારા ટાઈમ ટેબલમાં છે નહીં પ્રમાણે. પણ એક દિવસ ખાલી તમે બગાડો ને તમારું ટાઈમ ટેબલ આખું રહ્યું વેડફાઈ જાય. પણ કોઈ વાંધો નહીં, 1 તારીખ આપણે એક દિવસ ખેંચી લઈશું એટલે આ બુક રહીને કમ્પ્લીટ થઈ જશે. તો ચાલો 3 ઉપર ટાઈમ થઈ ગયો, 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આપણે ગણિત અત્યારે 2 કલાક કરી વાયું. રસાવાળું ચેપ્ટર હતું, અને ગણિતનો થોડુંક હું કે પ્રેમ જાગી ગયો ગણિત ઉપર, કેમ કે અત્યાર સુધી ગણિત આપણને નથી ફાવતું, હવે થોડું ફાવવા માંડ્યું છે. એના વિશે ગણિત કરવાની બહુ મજા આવે છે, કેમ કે કાયમ એમ થાય ગણિત હવે ક્યારે રાખવું છે એમને, કેમ કે 2 કલાક સુધી કર્યું, પણ બીજા વિષય આપણે કરવા પડશે. તો ચાલો હવે નાહી નાખી મસ્ત એકદમ, કેમ કે આજ વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું, વરસાદે આજે તો નહીં સવારનું કાંઈ. તો હવે નાહી ધોઈ નાખીને એકદમ ફ્રેશ થઈ જાય, પછી આપણે પાછા મળવી. અડધો કલાકમાં નાહી ધોઈને એકદમ ઓકે થઈ જાય. 4 વાગ્યા પાછા મળવી, અને આપણે રીડિંગ કરવાનું ચાલુ કરવી. થોડીક આ બુક થોડી બાકી છે ને, થોડું રીડિંગ કરી નાખી, અને પછી આપણે પાછા હિસ્ટ્રીનો એકાદો લેક્ચર જોઈશું. એ તમને ગુડ ન્યૂઝ આપું. આજ ગુડ ન્યૂઝ એવા છે કે વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે, એકદમ ક્લીન. અને બેડ ન્યૂઝ એવા છે કે હવે આપણે રનિંગ કરવું પડશે, હવે કાંઈ બનવું નહીં આવે. તો જો એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે. અને ઘણી વસ્તુ એવી હોય છે કે આપણે અત્યારે ઉનાળામાં હોય ત્યારે આપણે સૂર્ય
હોય ને એટલે આપણે એમ થઈ કે ઓહો હવે સૂર્યદાદા થોડાક શું કહેવાય ઓછો તડકો આપો ને ઓછો આપો. અને વચમાં 2-3 દિવસ એવું હતું કેમ થાય કે હવે જલ્દી આપણને દાદા દર્શન દે ને તો સારું છે. એટલે જે સમયે જેની જરૂરિયાત થાય એમ ટૂંકમાં એની જરૂર પડે એમ. તો ચાલો નાહી નાખ્યું મસ્ત એકદમ. કે પાણી મેં ગરમ મૂકી દીધું હતું, ગરમ થઈ ગયું કમ્પ્લીટ પાણી. અને કે ગરમ પાણી નાહવું પડે કેમ કે શરીર થોડુંક ઓલું શું કહેવાય બધા એમ કે શું કે રનિંગ કરો એટલે ગરમ પાણી નાહવું પડે એમ. રનિંગ તો કર્યું હતું, કાલ ગયો તો થોડુંક ચાલો થોડુંક લાંબુ 2 કિલોમીટર ગયો હતો, 2 કિલોમીટર ગયો 2 કિલોમીટર 4 કિલોમીટર જેવું કાલે ચાલ્યો હતો કાલે. તો ચાલો હવે મસ્ત નાહી નાખી. તો ચાલો 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હવે આપણે છે ને આના 90 પેજ કમ્પ્લીટ થઈ ગયા ટૂંકમાં. તો 8 પેજ બાકી રહ્યા છે. 8 નહીં, હજી 10 પેજ છે. નવો મુદ્દો આવી ગયો હવે. પછી ના યાદ હોય અને એવું બધું ફ્રેશ થયા. બધા મહેમાન આવી ગયા છે એટલે થોડોક ટાઈમ એમ બધી વેસ્ટ થશે. હવે લેક્ચર દેખો છે હિસ્ટ્રીનું. અને પછી આ રાતે જોઈને થોડુંક આ રીત કરી નાખશું. હવે લેક્ચર એક જોઈ નાખ્યું મસ્ત. હું તમને દેખાડીશ હમણાં. ચાલુ કરીશ ને ત્યારે. તો ચાલો બધા થોડોક હાથ ઉપરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જવું છે થોડુંક ચાલવા. કેમ કે મહેમાને છે ઘરે અને બીજા નંબરમાં થોડોક ટાઈમ એટલો ખોટી થઈ ગયો. લેક્ચર થોડોક 1.5 કલાક જેવું ઉપરનું જોઈ નાખ્યું મેં. અને શાંતિની શોધમાં બુદ્ધ એ લેક્ચર ચાલુ છે. અને એકદમ જો આ રીતે શીખડાવે છે ટૂંકમાં વિસ્તાર દ્વારા. ટોપિક એવો હોય એનો ડીપમાં વિસ્તાર લઈ જાય. જે પૂછાય કે બુદ્ધ ભગવાનનું અને બૌદ્ધ અને જૈન બે ધર્મ રહ્યા ને એમાં બહુ જ આપણને પ્રોબ્લેમ પડતી હોય કેમ કે બંનેમાં સેમ જ બધું છે. એટલા માટે કન્સેપ્ટ કમ્પ્લીટ ક્લિયર કરાવે છે. તો ચાલો હવે આવી થોડુંક ચાલવા મેળ આવે તો રનિંગ કરશું. અને નકર થોડુંક ચાલી આવી જાય પછી થોડું ફૂંકાઈ જાય ને ગ્રાઉન્ડ કમ્પ્લીટ પછી આપણે રનિંગ કરશું. તમે થોડુંક ચાલવા આવ્યા હતા, થોડુંક 2 કિલોમીટર છે. 2 કિલોમીટર ગામથી દૂર વી આવી ગયા અને 2 કિલોમીટર પછી કાપીમાં રિટર્ન જઈ રહ્યા છીએ. એમાં એવું છે તો ગ્રાઉન્ડમાં થોડુંક પાણી એવું છે એટલે ત્યાં કારણે દોડાય એવું તો નથી. અને આજે તો દોડવું નહોતું આપણે. અને કાલે સવાર મોર્નિંગનો પ્લાન છે દોડવાનો. આજ ખાલી થોડુંક ચાલ્યા ખાલી. તો ચાલો ઘરે જઈને આપણે મળવી પાછા કેમ કે અંધારું ફૂલ થઈ ગયું કદાચ. થોડુંક શું કે રિધમ આવી જાય આમ કમ્પ્લીટ. તો ચાલો અત્યારે 10 વાગવા આવી ગયા અને આપણે ત્યાં ને એકદમ જમીન એકદમ ઓકે થઈ ગયા હતા. અને પછી આપણે લેક્ચર જેવો બેસી ગયા હતા. જે ઓલો 2 કલાકનો લેક્ચર હતો ને આપણે જીસીએ વાળાનો લેક્ચર પૂરો કર્યો. અને જો છે લાસ્ટમાં હવે MCQ આપ્યા છે ટૂંકમાં ફૂલ વિધાન બેઝમાં છે લાસ્ટમાં. મજા આવી થોડી સોલ્વ કરવાની. તો 2 કલાક જેવો લેક્ચર હતો એ પૂરો કર્યો અને ઓફલાઈનમાં એકદમ હતો રેકોર્ડેડ હતો. એટલે એક ધારું કન્ટિન્યુ ટૂંકમાં 1 કલાક ને 41 મિનિટ હતું કન્ટિન્યુ સ્ટડી જ થયા. કોઈ વયસમાં બીજું કાંઈ આમ જોવા જ ન મળે. નકર તો લાઈવમાં કેવું થાય વયસમાં બસ કમેન્ટો આવતી હોય એમાં થોડો ટાઈમ એમ બગડતો હોય. પણ આમાં એમ નથી સમજો ને. એક ધારો આ વિડીયો હતો ને ટૂંકમાં હિસ્ટ્રીમાં એ છે. બાકી BMCના જે લેક્ચરના રીઝનિંગના રહ્યા ને એમાં પાછું લાઈવમાં છે સમજો. તો સારું હાલો હવે આપણે જોઈને એક રીઝનિંગનું એક લેક્ચર દેખશું અને પછી આપણે પાછા મળવી. રીઝનિંગ આપણે જે બાકી રહી ગયું છે બાકી બીજું બધું આવી ગયું છે. એટલે રીઝનિંગ કરવાનું હોય થોડાક MCQ હજી આપણે સોલ્વ કરવાના છે. MCQ DYSનું પેપર રહ્યું ને સોલ્વ કરશું. અને બીજું શું કરશું હું બાકી એક નિબંધ લખવાનો છે. બસ આટલું કામકાજ પતી જાય બસ સૂઈ જવું છે. એટલે આટલું કામકાજ પતવા મને એવું લાગે છે લગભગ સમથિંગ 2 વાગી જવાનું. જોવી હવે ક્યાં કેટલો ટાઈમ જાય. તો ચાલો લેક્ચર આપણે જો ને રીઝનિંગનો જોતો હતો તો રીઝનિંગનો લેક્ચરમાં ડેટા ખૂટી ગયા ભાઈ મોબાઈલમાં. અને ઓળખો સકાળો ફરવા માંડે. પણ હવે 12 વાગ્યામાં બહુ જાજો ટાઈમ બાકી નથી. આમાં નેટ બીજું વ્યૂ આવશે ત્યારે પૂરો કરી આવશે એવું લાગે ને તો હવે આપણે ઓલા 10 પેજ બાકી રહ્યા છે ને રીડ કરી નાખવી. હવે એ રીતે મસ્ત ફ્રેશ થોડાક થઈ ગયા છે લેક્ચર બી દેખી. તો હવે ઓલા બુકમાં 10 પેજ બાકી છે ને તો 10 પેજ કમ્પ્લીટ કરી વાળીએ પછી પાછા આપણે મળીએ. રીડિંગ કરવાનું ચાલુ કરી દીધું છે આપણે અને ચા મળી ગઈ મસ્ત. તો ચાલો હવે વાગી ગયા છે 1:30 રાતના અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જો આ રહ્યું ને આપણે પોગાડી દીધું 701 પેજે. 700 પેજ કમ્પ્લીટ થઈ ગયા બુકના. અને નોટ પણ જોડે આપણે બનાવતા જઈએ છીએ. આવી કંઈક નોટ બનાવી છે આપણે. અને એક નિબંધ પણ લખ્યો હતો મેં
મારે એક શું કોરા પેજવાળી બુક છે ને સમજણ, એટલે થોડીક મારા ઘરના પિન પેજ પડ્યા હતા ને એમાં બહુ લખતું હતું એમનું કે બહાર જઈશ ને ચોટીલા એટલે લઈ આવીશ ત્યાંથી, પણ બટ અત્યારે છે ને એટલે થોડીક પ્રેક્ટિસ આમાં કરવી છે. તો હવે ચાલો બધું કામકાજ એકદમ પતી ગયું છે આપણે આખો દિવસનું, અને હવે આપણે સૂઈ જવું છે. પણ અડધો કલાક 1:30 વાગ્યો છે, અડધો કલાક હજી પેપર 16 એકાદું કરીશ જૂનું, અને પછી MCQનું પછી સૂઈ જઈશ. તો સારું, હાલો બીજા વ્લોગમાં મળીએ, ત્યાં સુધી આરામ. જય માતાજી. અને વ્લોગ સારો લાગ્યો તો કોઈને શેર કરજો, તૈયારી કરતા હોય એને, અને મળી બીજા વ્લોગમાં. જય માતાજી. કાંઈ પણ કામકાજ હોય તો આગળ નંબર તમને દેખાડ્યો એમાં મેસેજ કરજો.